ખર્ચ કેટલું થઈ ગયો આ 2 થી 5 કરોડ નો પ્લોટ જોઈ ગયો હા હોય અને રખડ જ કરે હા બધું મારે તો એકલાનું પાડવાનું થાય આ ઉંમર થઈ ગઈ તો સારા સુધરશે જ ખબર નહીં પડતી હું એકલો ચારે થોડીક મદદ કરાવી બાપાને એવું આવડે હે કઈ તું કઈ આવડતું નહીં ને બસ પૈણાવ એટલે પંચમનો પૈણાવ હે પૈણા થોડું કોમ થયું ઢેકો નમાઈને કોમ કરવું ના કરવું આ મારે આખી જો કંટાળી જો આ બધું એકલો ચારે તો ઉંમર થઈ ગયા ને મારી કેળો દુખે હાવ થોડુંક જઈને આ બેહું ખાટલામ થાકી ગયો હું આ તો ફટકા તો આવો તો લાગી ગયો છે મેં જઈને ખાટલામ બેવા દે સાચો હું તો હા ગજે ધડકણનું છોકરો કેવું કરાવે બેહવા દે એટલે ભાઈ તું મેં કર ને તું જીવ લેવાય હે ભાઈ મેં કર હા મેં કરતો નહીં તમે મોન માગો હા થાકી ગયો લે આ ચો રખડો ચો રખડો લ્યા કોટીઓ ઘરે ટકતો નહીં રખડતા કૂતરાની જેમ રખડ કરો ચો ગયો તો બાઈન ચો બાઈન ગેટની બાઈન બાઈન એટલે ગેટની બાઈન શું ડાચી છે શું રખડવા જતો પેલી સાઈડ લે રખડ ના કરે તું રખડ હા હું અહીં જો પેલું ખડ પાપ પ્લોટમાં કેટલું ખડ થઈ ગયું બધું કાઢતો હોય તો ત્યાં થયું જ નહીં ને તો એમ નમે દેખાય તો ઓમ નમે ના દેખાય તઈ જઈને હું આમ આખો ફાડી જુઓ ત્યાં ખબર પડે આરી ફરે આરી ના એ ખડ નો આ ઝેર હે ઝેર પીવો પર મોરો પર હું શું લે આપ્યું શું પી એવું કર માં તો જરૂર ના પીવાની તું બોલે ના ભાઈ હું ખડ કાઢીને થાક્યો જા તું જહેર પાણી ભરતાઈ જા બતાવું હા ભરતાઈ જા આ જો આ એની માં તો ઉપર ગતી રહી આ નિકીન પા કેટલો હેરાન કરે હે એકનો એક હે ને એક તો કેવાતું નહીં તો ધડા આલો ને તોય સુધરી જાત પણ બે હે નહીં એક જ છે ને એક તો એને કઈ કેવાય એવું નહીં શું એ ખરી હો પણ આ જે થયું એ થયું પણ આ મારે એને કઈક તો સુધારવો પડશે એટલે ચેટલે ગયો લે પોણી ભરવા આવું શું પોણી વગર મરવા પડ્યા હો કે આ જો બોલા ચેટલો ફાટ્યો આ જો લોકોનો વાયદો બધો ભાઈબંધો વાયદે ચડીને આ ફાટી તો છે દિલ્હી ગયો હે એમ કરો પોણી ભરવા જતો ઘરે તે પોણી શું ટ્યુબવેલ માંથી મોટર ચાલુ કરીને લાયા ભુવન તાન કે ડોલે કાઢીને લાયા પેલા તાન પેલું હતું ને શું પડ્યું ને એટલે પણ પોણી તો સારું લાવ્યો હોય ને કે નહીં સારું મારે જોવું પડે ઝેર નાખેલું પીવું તો પીજો ના એવું નહીં તું પેલા પી લે માર તો નહીં પીવું તો મને તો વિશ્વાસ નહીં આવતો તારો ઝેર નાખેલું હોય તાણે ટપકી ગયા લાગે છે એવું તો નહીં કર્યું ને તો રહીશ ઓઢો રહીશ ઝેર બે તો નહીં નો શું લે હે કઈ બધું ફર ના કરે બધું કરું કામ ધંધો કર થાય કાકા વાત કહું એક નહીં 10 કે આ આખા ગામના છોકરા પડે હા તો તમને માર ઉપર દયા નહીં આવતી હતી એટલે તને મારા ઉપર દયા આવે હે કે મારા બાપુ એકલો કામ કરે હું કરું એમ જે કોમ કરો તમે ખાટલા તૂટતા હોય તમે તો લે બતાવું પાછું રિવર્સ કરી શું બતાવો લે આખો દિવસ મેં ચોકાડ્યો એમ શું કરતું રે ખાટલા તોડો આખા દાડાના આટલું નહીં ત્યાં ખડખાડતો તો બધું થાક્યું તા કેડમ દુખતો એટલે પાછો આવ્યો હોય મેં તો જોયા નહીં તો શું હોય તારો ટોટિયો હોય દખતો હોય તો કેવું ને જોઉં તું નહીં તો ક્યાંથી જોઉં તું તો કઈ ભટકાતો છે બાઈકે બેહીને ભ્રુમ બધા જતા છે એટલે ભાઈ તું એવું ના કરે કઈક કામ ધંધો હોય અને શાંતિ નોકરી કર તો કઈક હગું થાય મળે નહીં તો કોઈ બતાવે નહીં શું ના બતાવે છોકરી લગન નહીં કરો બતાવે ના જોવા જવું પડે થોડું કર જા હું આરામ કરું જા મને જાનો ખર્ચું જોવા ચમ નહીં જવું લે ના એટલે જાને ભાઈ જા થોડું કામ ધંધો કર જા લગન કરવું નહીં તારે વાત કહું હા લગન કરાવો તો જો તો હું એ જ કહું હું ભરતો નહીં ભરતો ભરવાનું બંધ થઈ ગયો એટલે ખર્ચું જોવાથી લગન થઈ જાય હા ખર્ચ થોડીક વાર છૂટ 1-2 મહિના ખર્ચ આમ છૂટ એટલે પછી તાર લગન થઈ જશે ઓટોમેટિક જા એમ ના થાય લગન એટલે આ બાપુ બોલે જા ને ભાઈ બાપુ શું બોલે તો લગન થઈ જશે જા તું
જા જા. એટલે ખોળ ચૂંટો એટલે લગન થઈ જાય હા જા સાચું આકા લગન કરાવશે જા તું અલા પણ અલે બાપનું ગોચું કાપે તો પછી શું કરે સારું બોલવાનું બંધ કરો જવું હા 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 જાઓ હો જાઓ બેટા જાઓ હો બાપુ શું જોડે વઢાની વેદના એ કોઈ ખબર જ નહીં પડતી મરતા ને મોતો મિલતા નહીં આ આવું ખર્ચ ચૂંટવાનું હોય વળી આ બધું રમણ ભમણ પડ્યું હોય હા સારી કાચા હવે હેડ આપણો જૂનો ભાઈબંધ પક્કો હ હોય એ ચા પીતા જઈશું ચા બા પીઆઈ આપણે ઘરને હોટલ પીવા તો ઘરને પીઆઈ પકાની હા હા એ ઘરને પીવું હારી હોટલ ના ચા પીધી તો થાકી ગઈ હા. નહીં મજા આવશે હોટલ ને નથી પકાની ગઈ માન માન મોકલ્યો હા મનાઈને એટલું પૂરું કરીને આવે તો સારું તો બધું પૂરું કરી દેજે તું હું થોડોક આરામ કરું આરામ કરવા દે આમ થોડોક મજા હે માન માન મોકલ્યો હો પકાની હવે ચા પક્કા ઓહો આવો આવો સમજો બકા કેમ સંજયભાઈ જમ જમ બેઠા અલા કેમ મૂંઝવણમાં તો આડા પડ્યા હતા આડું ના પડાય આડું કેમ બેઠા હતા અમારે તો મજા હે અમારે તો મજા પણ તમારે કેમ મજા નહીં અમારે તો મજા હે આ કે છોકરો હે છોકરો મહેનત કરે હે છોકરો તો છોકરાનું તો છોકરો તો હે ને મારો બેટો જે હે ને તો વાત જ ના થાય શું વાત એને હા કહેવાય એવું હે અને તમે ગોનો નહીં એને મૂંઝવણ શું હોય તો કે ટેન્શનમાં કેમ હું એમ કહું કે એ છોકરાને કામ ધંધો કરવાનું કહો એટલે કામ ધંધો કર પણ કામ ધંધો નહીં કરતો અને કે લગ્ન કરાવો લગ્ન એમ કરાવાય એમ ના થાય ને એમાં થોડું કામ ધંધો કરતો હા. તો જુઓ ભાઈ કામ ધંધો કરાય ચલો છોકરી હાલ આપણે પારકી છોકરી લાવવાની તો ભાઈ આપણે ને એમાં કોમ થતો ને શીખવાડવો પડે આપણે બધી રીતે બધું આપણે હું એ જ શીખવાડવું પડે કહું બધું. તો એ આ પ્લોટ જોઈ છે એટલે પ્લોટ શું વેચી ખાવાના કઈ વેચીને તો ના જ પછી આપણે પાડે રહેવું છો, હે? પાછળ ત્યાં કણ રહેવું હા. બધે લઈને આવે હું એટલે એને ત્યાં એ કહું. મેકઅપ બધું જોવાનું એને તો શું ખબર પડે ખબર બધી હે તું રખડવાનું થોડું ઓછું કરી દે અને તે આ કામ ધંધા પર નજર રાખ થોડી. હું એ જ કહું અને વેચવાનું હોય કે વખાવાનું હોય આપણે હે? ના ના એટલું પ્રગતિ નાના કરવાનું હોય. વસાવાનું પણ વેચવાનું ના હોય હા, એ તો હા. છોકરાને સમજાવવું પડે આપણે આ હમ- હા હું તો આવું બધું નહીં કરતો શું કરા મને તો કંટાળ આવે હું તો જઉં ઘરે વહી કઈ સમજતો જ નહીં પણ નામ કે આપણે મારે સમજાવીએ લગ્ન ને કરાવવું પણ એમ એમ આવું કઈક હોય તો બતાવજો હા એને મારી બારમાં હ એક ભાઈબંધ હે ભાઈબંધ ના હે ને એને હું કહીશ કે ભાઈ અમારે છોકરો હોય હવે એનું કઈ હતું હોય તો કે રેડી અલ્યા કેમ આટલું બધું કરેલો કરીએ તો લે કે ચમ નોથી લે દાતેલી તો શું કહે મન કોમ કરવાનું મન નહીં થતું ચમ તમે મારે લગ્ન કરવાનું તો કોમ કરવાનું મન થાય લે આ પદ લે હમણાં જ ગયો ને એટલે વારમાં થાકી ગયો કામ કરવામાં થોડુંક ધ્યાન આલવાનું લે એવું કશું નહીં બાપાને થોડુંક કરાવવાનું કામ એવું નહીં માં કાકો લગ્ન નહીં કરાવતા મારા એવું હાલે અને એમ એમ કોઈ કરાવે થોડું કામ ધંધો કરતો બતાવે આપણે કોક જો કે આપણે છોકરો કામ ધંધો હા, કરે કામ ધંધો તો કરવા બતાવે. વધ્યો. હા, હા. હું તમને કહું કે કઈક હોય તો બતાવજો હા મારા બારમાં હ એને જ ભાઈબંધ કરેલો તો સારું એના હું ફોન કરું આ મારો જીવ ખાઈ જાય હારું હે, હું ફોન કરું ભાઈબંધને. કરી દો કરી દો વાત કરી દો હમણાં. તમે આપણે એના બારમાં હ તો પછી આપણે વાત કરી દો વાત કરી દો જઈએ એટલે. પછી ટાઈમ દે હા તો પછી જઈએ ફોન કરી દો બરોબર ને હા તો વાત કરવી પડે ને વાત કર્યા અરે યાર આવો જીવ ખાઈ જાય પૈણાવો, પૈણાવો. પણ એને થોડુંક શાંતિ રાખી હા. નહીં હા લા, અમારે એક ભાઈબંધનો છોકરો છે હવે એનું હે ને હગું એક કરવાનું છે અને બહુ વ્યવસ્થિત છોકરો છે એમાં કઈ ઘટે એમ નથી હા 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 કઈ વાંધો નહીં નહીં તો અમે હે ને જાતે આવીશું આપણે રૂમની વાત કરીશું બરોબર એ કંઈક સેટિંગ હોય તો કરાય ને અમારે બહુ ભાઈબંધ પરેશાનમાં થઈ ગયો હા, એ તો આપણે જવાબદારી આપણે બેન લઈ લે ભલે. કે ના અમારે લગ્ન કરાવો લગ્ન કરાવો. આપણે બેન જવાબદારી લઈ લે આપણે બે બેઠા છો તો જવાબદારી હા આપણે જવાબદારી અમે લઈશું હા, જવાબદારી અમારી જવાનું કોઈ જવાબદારી. જરૂર નહીં, હો. હા, અમારે બેની જવાબદારી હા, આપણે કોઈ દુઃખ નહીં. જવાબદારી હા અમારી રે, બેની. કશું વાંધો નહીં, હો, પછી મળીએ હા હા રે, હવે કઈ મૂંઝવણમાં ના રહેતો હા. ભાઈબંધે કીધું હોય કે બારમાં હજ જવાબદારી એને જે લીધી તો અને બધી એ ત્યાં તમે ભાઈને લઈને આવો બરોબર તમે તૈયાર થતા હો હવે આખો અલ્યા અલ્યા, હમણે ને હમણે થોડું જવાનું હતા ને હતા જો તો ભગવાન લઈ પડવાય અત્યારે જવાતું જઈને આવતા રહો ફટાફટ આપણે હજુ જઈએ. યા, એમ ના લગ્ન થાય જો, જો, હજુ તો બધું એટલે setting ઉતાવળ કરવું ના પડે. થાય, શાંતિ રાખો તને બહુ બધું સારું થાય. હોય. પૈણવાનો લાડવો ખાવાનો રમત છે આ નોય કે આમ આ શું કીધું
કહી દીધું રેડી વાંધો ના, આટલું કરિયાલો સારો યાર. થઈ ગયું. આ મારે આવો જીવ ખાય મારો. થઈ જશે. લાગે કાઢીને થઈ જશે. અમાર સીધું આ તો જવાબદારી આપણે લઈ લીધી, ટેન્શન નહીં લેવાનું તમારે. બહુ વાંધો બસ, નહીં. ટેન્શન મને એટલું ટેન્શન તો દૂર થયું. ટેન્શન નહીં હાર જાતા તું હવે પેલું ખડ કાઢ જા. જાઓ. જાઉં પણ ઘડી કાપ ઉપર ફરવા જતો રહ્યો. હા ભાઈ જા ને જા. હારું. આ દાંતરડું ભોંય નથી, પાછી ગરજ પડી દાંતરડાની. માર બેટું હવે મારા લગન થાય ને ડીજે આવશે, ઘોડી આવશે ને લાઈવ તો ડીજે લાગુ હોય અને એવા લગન કરો ને તો ગોમ વાળા ને એવા બાળ વાળા ને ગોમ વાળા લાગુ જ હવે અત્યારે ઘરે ઓટો મળતો તો હવે પૈણ પહ બતાવ મારો પાવર ઈયન. અમે હવે જઈએ અને જો અમે ફોન કરીએ ને તો આમ બાપ દીકરો બે જણા તમે આવી જજો, પછી કંઈક વિચારીએ. બરોબર, હવે અમે જઈએ ઘેર ભેગા થઈએ અને હવે ઘર પડવામાં આવીએ. બરોબર સેટ કરીએ, ટાઈમ તો સેટ કરવો પડે. રેડી, હવે અમે એટલું set કરી દેજો. હા. હારું, મળીએ. જય માતા. જય માતાજી. હા અલા સિદ્ધુ, હા અલા આપણે તો આનું લગ્નનું સેટિંગ કરાયું પણ ચાય ના પાડી. ચાય ના પાડી. આ કેટલો ચાકણો. નો પણ ચા ની સલાઈ ના કરી. હા, કલા ચા પીતા જાવ. કાંઈ કીધું હોય કે ચા પીવી તો જય માતાજી મિત્રો, અમારો નવો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને ગુજરાતી મિક્સ કોમેડી ચેનલને આગળ વધારજો, સપોર્ટ કરજો. જય માતાજી. થેન્ક યુ.